હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 7। દેવાંશીન પપ્પા તો બેસી ગયા છે આપણી વાટ જોઈને વાડીએ જવા માટે, પણ આપણે કોઈ રીતે ફ્રી થાય જ નહીં, કારણ કે ઘરમાં ડેલી બાય નો નીકળીને ત્યાં લગન કામ ખૂટે જ નહીં। જો કામ કરવા રોકાઈ જાય તો બપોર લગન ન ખૂટે, પણ આપણે વાડીએ જવાનું તો નક્કી જોઈએ, કારણ કે ગાય ધોવાની હોય એટલે ટાઈમે જવું જ પડે। અને દેવાંશીન પપ્પા તો અમે આજ વહેલા ઉઠ્યા હતા, આપણે ધીરુભાઈ આવ્યા હતા હાઈ પ્રોગ્રામમાં। હવે શિયાળો આવી ગયો એટલે ભજીયાના પ્રોગ્રામ ખૂટશે જ નહીં, અને 8-10 દિવસ તો માંડ જાહે, અને પ્રોગ્રામ હોય એટલે ધીરુભાઈ આવે જ, પણ એ તો હવે હમણાં નીકળી ગયા બસમાં, અને હવે આપણે જાહું વાડીએ। અને વાડીએ ગયા પહેલાં આપણે આ બધી કોઠીંબા હાઈ જે કટિંગ કર્યા છે મીઠાવાળા કરીને રાખ્યા છે, એ ચડાવવા પડે મેળી ઉપર, કારણ કે બાનું કામ નથી। અને આ ડોલું કઈ ઉપડે નહીં એટલે હું તો મુકાવીશ। હા, વજન વાળી હોય। હવે આપણે આવી ગયા વાડીએ, અને વાડીએ આવીને કામ તો છે આપણે ખરાનું, નકર તો આપણે મગફળી વીણવાનું થાત, પણ આજે માણસો આવ્યા નથી। માણસોનું તો એવું છે કે તમને ખેતરમાં પહોંચ્યા તો હાચા નહીં, બપોર એમ કે હાંજે ફાઇનલ જ છે, આવવાનું જ છે, અને હાંજે ફોન આવે પછી મોડો 8 વાગે અમારું કામ અધૂરું રહી ગયું એમ કે। એ તો પછી હવે આપણે તો ખબર નથી અધૂરું છે કે શું છે એમ, આપણે ક્યાં કે અધૂરું હોય એટલે આપણે તો કેવું જ પડે કે સારું લે, ભગવાન કરે સારું કરે, ભલે ખેતરમાં પડી આપણે ઢગલો હમો થઈ જાય, નકર વીણવામાં રહેવું ઢગલો રહી જાય, ઢગલો આજ લગભગ હમો થઈ જાય એમ। વાડીનું સુખ જ છે, તાજે તાજું પાણી આટો ભર્યો, આપણા કપાસમાં પાણી ચાલુ, તડકા બહુ પડે છે, એકમાં લાગે પી જાય ને તો વાંધો ન આવે, ત્યાં લગભગ થોડુંક વાતાવરણ સુધરી જાય, કારણ કે હવે આમ તો શિયાળું પવન જ રહી છે, પણ ગરમી વધી ગઈ છે પાછી, હતી ને એવી થઈ ગઈ, એટલે લગભગ 2-4 દિવસમાં તો વાતાવરણ સુધરી જાય ને તો વાંધો ના આવે। હા, એટલે કપા છે ને લાગત પી જાય ને એટલે આજ પાછી રોનક ફરી જાય, કારણ કે પાણીની તો જરૂર હોય જ, એટલો તડકો બપોર વચ્ચે પડે છે કે આપણે રહી ન શકી, તો મોલ શું કરે, એટલે એને પાણી 4 દિવસ પહેલાં પાઈ તો આજ પાછું પાઈ દઈ। મરચીમાં ટપક ચાલુ કાલ કરી હતી એટલે 1 આતરા પાઈ તો હાલે। એટલે આપણે દેવાંશી પપ્પા મરચીનો છોડવો જે મગફળીમાં રહી ગયો છે ને એનું નિરીક્ષણ કરે છે, કારણ કે આપણે એને કાંઈ માવજત નથી કરી, એટલે એમાં શું રોગ છે કે નહીં? રોગ તો ઠીક ન હોય, હાલ એ પછીનો પ્રશ્ન, પણ મગફળીમાં આપણે લગભગ અંદાજે 2 ફરે દવા છાંટી ખડની, પણ તોય મરચીના છોડવા બળતા નથી ખડની દવાથી, એમને રહીએ, કારણ કે આખા ખેતરમાં છે ને ઘણા છોડવા છે આપણે મરચીના, પણ મેન જોવાનું કે આ તો આપણે કોઈ વાવેલો તો નથી, એમને જે બી ખૈરું એ ઉગ્યો છે, પણ તેમ છતાંય મરચા સારા છે, એની કુણપ જોવો પણ આ જે છોડવો રહ્યો એમાં જો બધા મરચા આવી ગયા, આમાં ગોલમીનનો પ્રશ્ન નથી, કારણ કે આ એકલો ઉભો છે ને આને કોઈ જાતનો રોગ જ ન થાય એમ કઈ ત્યાં હાલે, મરચાઈ પાછા અસલ એમ કાંઈ ઘટે ને એવા લંબાઈ વાળા, નકર ટૂંકા થવા જોઈએ, હજી તો આ મરચું નાનું છે, હજી આ મરચું મોટું થાય એટલે ઓલું જે આપણે સાનિયા થઈ છે ને એવડું જ થાય, આ સાનિયા બી છે, એટલે એની બી કાઢીને હારા મરચાનું વાવે ને તો થઈ તો જાય, એ તો પાકું ખેડૂતનું મન નો માને, એને ઓલો કલર ઓલો લાલ ને લીલો ઉપર બીમાં કરીને દે ને તો જ મેર માને બધા, અને પાછા કેટલા મરચા આવી પડ્યા એમ, અને વગર દવાએ વગર ખાતર ને વગર પાણી કોઈ જાતની આને સગવડ આપી નથી, કોઈ મરચા હારા છે। નકામી વસ્તુ હોય ને એમાં ધ્યાન ન દો તો એ થાય, કારણ કે આની તો આપણે જરૂર તો નથી। કુદરતી હે ને જંગલમાં કહેવાય, અને કારણ કે બીજા પાસે તો છોડવા મરચીના નથી, એટલે એકલો ઉભો એટલે એને જે તત્વની જરૂર બધા એને મળી રહે। તો દેવાંશી પપ્પાને મગફળીમાંથી ધૂળ કાઢવાની રીત તારવવાની, એમ મતલબ એ આઈથેથી ન તારવી, આવી રીતના ખપારીએથી તારવી, પાછું તગારું આડું આવે, એક તો એને કમર દુખે છે, જો ઊભી નથી શકતા, આ ઢગલો ખેઈ વધુ દુખે છે નહીં, ખપારી હાથવામાં હે ને વાંકા 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 વાંકો ન સીધા થઈ ને
તો તકલીફ થાય. અને આમ તો અત્યારે હલવાઈ ગયા છે પોતે ઢગો તો ખપારી આખવાનું કામ કરે નહીં પણ માણસો મળતા નથી એટલે કાંઈ હાડવો ઢગલો પડ્યો હોય ને જે ખેતી કરતા હોય એને આટા મારવા તો હોરવે જ નહીં ને હોરવે આમાં માલવા થોડીક વાર ઊભા થઈ ત્યારે એમ હાલે છે પણ કમરની કાંઈ દવા લઈ એમ હેડ ન આવે એને તો એક્સરસાઇઝ કરે તો સેટિંગ આવી જાય સવારમાં વહેલા ઉઠીને આવું કામ કરતા ને આમ એક ધારું બેઠા રહી એટલે આપણો કરોડરજ્જુ હોય ને જેમ વરેલ હોય એમને રહી જાય પછી આમ સીધું થવામાં દુખે બાકી ઓમ કઈ વાંધો નથી તો વાંધો નહીં નકર મેં કીધું માંડવી ખેંચી ખેંચીને કમરનો દુખાવો થઈ ગયો છે એને આપણે કાઢવી ને હમ તો એકદમ કરવાઈ જાય ને એમાં છે ને હાથ દુખવા માંડે આમાં આપણા હાથે દુખવા માંડે ને એટલી બધી વાર લાગે અને એમાં ધૂળ કોકો ખોટી ખરી જાય હમ હા આ થોડીક મગફળીમાં આપણે જે ભાગ્યું વાવ્યું ને એની છે આ એ થોડોક ઢગલોય નોખો જ છે આપણે એટલે એમાં ધૂળનું પ્રમાણ વધુ છે રેડી છે તારવવાનું કામ બધી તારવી પડી હોય તો આમ નો હાલે પાસ આ તો થોડીક છે એમ જ તારવતા પેલા એમ કેશો કે ખપારી આખા તારવતા પેલા ઈ તો હવે ઓલા શ્રીડર આવી ગયા મશીન કે નાખે એટલે પરબા કાકરા બધાય નોખા થઈ જાય મેં જોયું છે કે બાપુજીએ 2 ફરે કાલના ખેરાવ્યા હતા અને હું ભૂકો વાવલવા આવતો કારણ કે આકડ કરી હોય ને એમાંથી પછી ભૂકો ને વાવલે પણ નાનજી બાપા તો કહે કે અમે તો સાલીને પાછા વીઘાના કાલના ઉધડા રાખતા છીએ ખેરી નાખતા છીએ કેટલા દિન નાનજી બાપા 10 વીઘાન થઈ આ એક કાલનું કરી ગયેલું પણ વાળા પૂગે નહીં જો ડાખરી ખાલી આમ જોવે ને ઢગલો હા તો ઘરે ભાગી જાય બે બાજુ આકડ્યું થઈ જાય ડાખરી પેલા હિંમત કહેવાય ને ખરેખર નાનજી બાપા વસારે સોકો આમ પાલાનો માંડવીનો થાય જોજી હલો ઈ અમે હિંમત આવી ક્યાંથી પેલા એવી હિંમત ક્યાંથી પેલા ઈ ખબર છે ખાણી પીણી ઉપરથી પેલા ખાણી પીણી ચોખ્ખી હતી આ બહારનું કાંઈ એવું હતું નહીં અને ઘરનું ખાવાનું હતું બાજરાના રોટલા ને ગોળ ને ઘી ને દૂધ ને અને અત્યારે તો મેગી ને પાસ્તા ને પીઝા ને એટલે એમાં કાંઈ કાંડે બર ન આવે એમાં હડપ ન સડે એમાં પછી આ દવા વાળું નહીં દેશી ખાવા વાળા હા શું જ ને એમ કેતા કે ગોળનો ડબ્બો મહિનો ન હાલે અને અત્યારે 1 કિલો મહિનો ન જોઈ એટલે આ ઈ ફેર આવી ગયો છે એટલે કામ નથી થતું માણાથી ઋતુ પ્રમાણે ખાવું પડે હા તો વાંધો ન આવે ખાવું પડે પસાટે જે આપણે કાંસું નીકળે ને એ ઓળ્યું હોય એમાં દોડવા નીકળ્યા હોય એ વાવલવાનું પણ એમાં વાવલવા કરતા ઝાઝી વાર તો ટેબલ ઉપર ઊભું પડે એવી પોઝિશન છે હેરાન ગતિ હે એમ થાય કે મોટો પંખો મૂકી દઈ ને તો પવન આવ્યા રાખે પણ ખેડૂ એટલા સધર નથી જાજા ખર હે ને આપણે કાલાનું કામ હાલતું હોય ને ત્યાં પવનનો જ પ્રશ્ન હોય કારણ કે એમ હોય કે 1-1.5 કલાક એક ધારો પવન હોય ને તો આપણું કામ થઈ જાય પણ હકીકતમાં એક તગારું પૂરું ન થાય ને એવો કંટાળો આવે પણ હવે એ કઈ આપણું હાલે નહીં ખેડૂનું તો કુદરતના હાથ આવો પવન આવે ને બધી ડાકરી છે ને અમને બારોબાર ઉડી જાય તો અસલ મજા આવે પણ હવે એ બધું તો કુદરતી હે ભાઈ તો એ રોજ કરતા સારું છે આજ થોડો સારું પવન છે એટલે આટલું કામ થયું નકર થાય જ નહીં પવનનું જ કામ હે કાલના કામમાં પવન મેન જોઈ અને પવન ન હોય ને એટલે કામ થાય નહીં જો 2 કલાક પવન વહી જાય ને એટલે કામ થઈ જાય અને આ માંડવી આપણે ઢગલા ભેગી નથી નાખવાની કાંધાની કારણ કે આપણી માંડવી બિયારણમાં લખાવેલી છે ને આપણે માંડવીનો ભાવ રાખ્યો છે 1450 ટેકાના ભાવે ભાવ આપણે તો ટેકાના ભાવ દઈ દીધી ને ખાતામાં લખાવેલી આપણે તઈને ખાતામાં એ કઈ ઉપાધિ નથી પણ આપણી તો લગભગ વહી ગઈ છે હવે કદાચ આમાં વધે ને તો 30-40 કોથરા કદાચ એ વધારે ધાયરા બાયરાનું એટલે લખ્યા નથી આપણે કારણ કે પછી કેટલા થાય કેટલા ન થાય એટલે આપણે માપે લખાણ કર્યું હતું ઓર્ડર અગાઉ નહોતું લખ્યા નહીં પછી ઘટે કરે તો પછી દેવી ક્યાંથી
એટલે ઈ કદાચ વધશે વધારે થાય નહીં. હા ઈ અમાજી કારણ કે અંદાજ ન હોય ને કેટલી ગુણું થાય ઈ. એટલે ઢગલા તો આપણે એકદમ તૈયાર થઈ ગયા છે. હવે મેન કામ રહ્યું છે એટલું કાંધાનું, એટલે ઈ લગભગ આ જાણ થાય તો પૂરું થઈ જાય. પછી મેન પ્રશ્ન છે એમાં તો કમરના દુખાવા ઉપર છે ખેતરમાં વીણવામાં. અને આપણે કહેતા હતા ને મોલા જે ધારી પાસે એ ભાઈનો કાલ સાંજે ફોન આવી ગયો કે મારે 25 મણ લેવાની છે, અદા તમે ભૂલી ગયા હો ને લખી લેજો. મેં કીધું હાલો ફાઇનલ આવી જાય કે હું ધક્કો નહીં ખાઉં, પૈસા નાખી દઈ, અહીંયાથી મગફળી તમે મોકલી દેજો ધારી કે. કેવું આપણે ભેસાણ બાજુના છે ને એક ભાઈ બાકી રહ્યા, હવે એનો ફોન આવી જાય ને તો એક આપણે ટેન્શન મગજમાંથી વહી જાય કે એને લખાવેલી છે, એટલે કીધેલું છે ને આપણે લખતા ભૂલી ગયા છીએ. એટલે એ પછી એમ ન કહી શકે કે મારા હાટું ન રાખી તમે. હા એ તો વિડિયોના માધ્યમથી એને ખબર પડી જાય તો જોઈ લે. એટલે હવે આજ લગનનું કામ છે ને પછી ખેતરમાં દોડવાય દેવાનસિંહ પપ્પા તો વીણાવશે જ આ વખતે. હવે આમાં એવું છે કે જે કામ કરતા હોય ને એવું કામ ફાવે. આપણે કોઈ દી મગફળી વીણવું નીંદવું એવું કામ કર્યું નથી એટલે એ ન ફાવે. વાવલું ભાવ છે આવું બધું હાલે, હાર્ડ કામ હાલે, આપણે ફોરું કામ ન હાલે. મને જ ન ફાવે છે, મારે તો વીણવું જોઈએ, એમાં તો છૂટકો જ નથી. પણ માણસો આવે તો આમાં એકલા જીગર પડે એવી છે ને એટલી ટૂટી છે ને પાથરાને ઠેકાણે ઢગલા થઈ ગયા છે. તો એમાં એકલા તો વધી 2-3 ક્યારે વીણાય એને કરતા હું વીણવાનું ચાલુ ન કરું તો હું વાંધો. હવે પવન પાછો નીકળો. હાલો અત્યારે આપણે છે કામની સિઝન અને એટલા કામ છે કે એની વાત જ ન થાય. કયું કામ કરીને કયું મૂકી એની તો અમને દસ નથી પડતી. પણ સવારથી હાઈ દેવાનસિંહ પપ્પા અને હું નંદજી બાપા રોજ ઉઠીને વાળીએ આપણે એ જ કામ. એટલે કામ તો આપણે પોગે જ નહીં, આપણે જ કામને પહોંચીને, કારણ કે રોજ ઉઠીને કામ કરીએ એટલે કામ તો ખૂટવાનું જ છે. આ તો આપણે વાવેતરની ઉતાવળ છે, નકર મગફળી અમે ધારી તો વીણી નાખી 5 દીમાં તો માણસો કહેવા ન પડે. પણ આપણે વાવેતરની ઉતાવળ છે એટલે માણસો ગોતવાનું દેવાનસિંહ પપ્પાને આપણે કહેવું પડે છે. એટલે હવે અત્યારે આપણે કોઠીંબાને પાણીની જરૂર છે. અત્યારે લગન તો માવઠું થાય રાખ્યું સાટા ધીમે ધીમે. અત્યારે લગન કોઠીંબાનું વાયલું પણ હવે નથી હાલે એમ. શું કેવું દેવાનસિંહ પપ્પાનું? કોઠીંબાને તો પાણીની જરૂર તો આજ જો 5 દી થયા હે, પણ ટાઈમ મળવો છે ને આમાં. 5 દીમાં આપણે વેચ નતો, અત્યારે પછી ધાર દેવાનું બંધ રાખ્યું અને કીધું ફરી લાઈન ફિટ કરી દઈ એટલે સવારે પાવર આવે ને તો હાલતું થઈ જાય. ફુવારા મૂકવા છે આપણે એટલે ફુવારા મૂકી દઈ ને તો આપણું કોઠીંબા પી જાય. હા આ 2-3 દિવસ થયા દેવાનસિંહ પપ્પાને કહું છું, પણ ઈ કે ઢગલો હામો થાય ને ત્યારે તારા કોઠીંબા પીએ. મેં કીધું કોઠીંબા નો પીએ ને તો કાઈ નહીં, પણ એકવાર મારે ઢગલો હરખો થઈ જવા દે. હવે એટલે હવે થોડુંક વાવલવાનું છે, પણ આપણે પવન પડી ગયો છે ને તે કીધું આ કામ કરી નાખી ત્યાં પાછો 5:30-6 પવન ઉપડશે તો જરાક વાવલી નાખશું 4-5 તગારા. કોઠીંબા આમાં અખતરો હતો અને ઉપર સલા લાદી ઉપડો પૂરો હતો. અને એમાં એવું છે કે આપને તો સફળતા ઘણી મળી. કોઠીંબા આવતા વર્ષે આપણે ચાલુ કર્યા જેવું છે કાસરીનું, એ આપને ખબર પડી ને આપણે શીખવા હાટું જ વાવ્યા હતા. અખતરો હતો ને અખતરો સક્સેસ ગયો. હા એટલે આપણે જાણવાનું હતું એ મળી ગયું. હવે પછીની વાત પછી પોર ઉનાળે વાવડીને ચાલુ રાખશું આપણે. હા ઉનાળે વાવશું. હા એટલે ઉનાળે કાસરી પાછી બનાવશું. જે લોકો અત્યારે રહી જાય ને પાછા ઉનાળે ઓર્ડર કરજો. અત્યારે શિયાળામાં તો ઠંડીના બહુ કોઠીંબા ન થાય, એનું વાવેતર પાછું શિવરાત્રીએ થાય એટલે ઉનાળા કોઠીંબા તો 2 મહિનામાં થઈ જાય. એટલે પાછી ત્યારે કાસરી હારી બને. ત્યાં તો કેવો તડકો હોય. આમ હું થોડીક વાર વાતું કરું તો લાઈન લગભગ બધી ખડકાઈ જાય. હવે આપણી લાઈન ભરાઈ ગઈ અને દેવાનસિંહ પપ્પા આકે છે ટ્રેક્ટર અને હું બેહી ગઈ છું લાઈન નું ધ્યાન રાખીને કે લાઈન પડી ન જાય એમ. એટલે ગાડા ઉપર એક ટુકડો દેવાનસિંહ પપ્પા કે પડવો ન જોઈએ કે કીધું નહીં પડવા દો, કારણ કે ઉપાડી લઈ જવો પડે ને તો કેવા થાકી જાય. 4 ફેરા થાય ને 5-5 ટુકડા લઈને એમાંય ખંભે ઉપડે નહીં. ના કરતા ગાડું આપણે મગફળી નીકળી ગઈ એમ છે ને એટલે જાય, નકર તો જાય નહીં, નકર તો ઉપાડવી જ પડે. પવન નીકળો લાઈન ભરવા ગયા તો એ તો થઈ જાય. થોડુંક કામ રહેશે ને આજ નહીં તો કાલ. તમારું શું કામ છે? તો આવી રીતે ગાડામાં ખડકી દીધી છે. એટલે કેટલા ભૂંગળા ભર્યા છે આપણે? 22. કેટલા ભર્યા છે ભૂંગળા?
હવે કેટલા જોઈએ તો અમને નથી ખબર. અટકરે ભર લીધા દેવાંશી બાબા કે નહીં હોય જોઈ તો પાછા લેતા જાવ, પણ અત્યારે તો ભરતા જાય. તો આપણે કોઠીબાની કાસરી બધી નથી ઉકાણી, પણ થોડીક ઉકાણી છે. એટલે મેં ટ્રાય કરી કે કેવી થાય છે, કારણ કે આપણે બનાવી હજી કઈ કોઈને પેકિંગ કરીને આપી નથી. આજ થોડીક ઉકાણી, હજી બહુ મોટા કોઠીમડા હોય એ તો ઉકાણીથી હુકેલ વીણી આવી, પણ એકદમ સરસ જો ફૂલી. આ પાકેલા કોઠીબાની કાસરી અમે ક્યારેય નહોતી બનાવી, ટ્રાય કરી સીધી માર્કેટ ચાખો હાલો. આપણે કાચરી તો ઘણા વર્ષો થયા ખાઈ છીએ અને ઘણી ફરે ખાધી છે. આઈ ટેસ્ટિંગ કરી લઈ પેલા. આ ટેસ્ટ અલગ રીતે થવાનું, કારણ કે આપણે આને માર્કેટમાં મૂકવાની છે. ઘર હાટું હોય તો એ હાલે, ખારી થાય તો હાલે, ને મોરી થાય તો હાલે. એટલે એકદમ કઈ ઘટે નહીં એવી, નહીં ખારી, નહીં મોરી, નહીં કડવી, અસલ માપની થઈ છે. ને અત્યારે લગી જે આપણે ખાતા નહીં તો ખારી ખાતા. એ અત્યારે અમને બધા પ્રશ્ન એવો કરે છે અહીં આપણે ગામમાં કે ગમે અહીંયા ભેગા મળે કે પાકા કોઠીબાની ક્યાંય કાસરી હોય, તમે ઈ બનાવો છો કે ઈ તો ગાયોને દઈ દેવાય એમ. પણ ખરેખર અત્યારે આપણે પહેલી વાર ટ્રાય કરી છે, તળીને બનાવ્યા પહેલી વાર ને માર્કેટમાં પહેલી વાર મૂકશું, પણ કાસરી એકદમ ફૂલેલી કઈ ઘટે નહીં ને એવી થાય પાકા કોઠીબાની. ખરેખર બનાવ્યા જેવી છે. જે ગામડે રહેતા હોય ને એની માટે, સિટી માટે રહેતા હોય એને તમે પહોંચાડી દેવું બનાવી. અને એના હિસાબે જ આપણી કાસરીનો ભાવ છે કે વજનમાં આપણી કાસરી વજનમાં હોય ફોરી એટલે કિલામાં કેટલી બધી તરે, એટલે એના હિસાબે જ આપણે 1000 રૂપિયા ભાવ છે. કારણ કે પાકેલ કાઠીબાની કાસરી હોય ને એ ઓછી તરે, અને કાચા કોઠીબાની કાસરી હોય ને એ વજન વાળી થાય અને આ હળવી થાય. એમાં વેરંટેજ નંબરે તમે કોઠીબા કરતા 50 કિલોમીટર થી સેટે થી લેવા હોય ને લીલા, તો એ બગડવાની બીક નો રહે. તમારે ઘરે 2 દી પડ્યા રહે ને તોય હાલે. અને આ તો હાંજે સવારે ઉતારે એટલે હાંજે અને કટિંગ કરી જ નાખવા પડે. જો રાત રહી જાય તો આ બગડી જાય. અને આમે ફૂલે હારી જો. અને ઓમાં તો હું વજન હોય બી એમ નમરે, આમાં બી થોડુંક બહાર નીકળવાનું પ્રમાણ રહે, પણ તોય આપણે તો હું સારી વસ્તુ દેવાનો શોખ છે એટલે આપણી કાસરી એકદમ સરસ બની છે. હવે ઉપાદી નહીં, ખાવા વાળા નિરાતે ખાવા જોઈ નહીં.